હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આશા કરું છું કે તમે બધા જ મજામાં છો અને હું પણ મજામાં છું. તો આજે આપણે જવાના છીએ એક્ઝિબિશનની તૈયારી કરવા માટે. શ્રી ખોડીદાસ પરમાર આર્ટ ફાઉન્ડેશન દ્વારા મહુવામાં એક આર્ટ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવેલું છે. આજે આપણે જવાના છે એની તૈયારી કરવા માટે, બરાબર? વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો, કારણ કે તમને આમાં જોવા મળશે કેવી રીતે અમે તૈયારી કરીએ, શું આર્ટ એક્ઝિબિશનમાં હોય અને કેવી રીતે આર્ટ એક્ઝિબિશનનું જે આયોજન કરવામાં આવે છે તે સંપૂર્ણ રીતે તમને આ વિડીયોમાં બતાવવામાં આવશે. આ છે મિત્રો એક્ઝિબિશનની જગ્યા. અહીંયા એક્ઝિબિશન થવાનું છે. અત્યારે કામ શરૂ જ છે. હું અને નિકુંજભાઈ આવી ગયા છીએ અને મંડપ લખાઈ રહ્યા છે. જે બેકગ્રાઉન્ડ છે તે બાકીના લોકો હવે આવવાના છે. बंद करो हाथ जोड़ के मैं वाह क्या सीन है. મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છીએ બધી પેઇન્ટિંગ્સને લેવા માટે. તો મિત્રો બધી જ પેઇન્ટિંગ લઈને અમે આવી ગયા છીએ અને અત્યારે અમે બધી જ પેકિંગ ખોલી અને લાઈનમાં ગોઠવીએ છીએ, જેથી કરીને ક્રમ જળવાઈ રહે અને ગોઠવવામાં પણ સરળતા રહે. આ એક પેઇન્ટિંગમાં ડ્રોઈંગના સાથે જે કાગળ છે ઉપરનું તે ચોંટી ગયેલું હોવાથી અમે વિડીયો પહેલાં ઉતારી અને પછી પેકિંગ ખોલ્યું હતું, જેથી કરીને કોઈ પણ પ્રોબ્લેમ ન થાય. કંઈક આવી રીતે બધા પોતપોતાનું કામ કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. અને હું પણ ટેબલ ઉપર ચડી ગયો છું, કારણ કે હું પેઇન્ટિંગને ગોઠવું છું. અને મારી સાથે છે નિકુંજભાઈ. મનમાં આવે તો જ ચિત્ર બનતું હોય છે. જ્યાં સુધી મનમાં ચિત્ર ન હોય. એક જગ્યાએ એક શિલ્પકાર હતો અને શિલ્પકાર પોતે એક પથ્થર લઈ અને ટાંકણની હથોડીથી એને તાકતો. કોઈ મહાત્માજી આવીને પૂછ્યું શિલ્પકારને કે ભાઈ તમે શેની મૂર્તિ બનાવો છો? ત્યારે શિલ્પકારે એટલું જ કહ્યું કે હું કોઈ મૂર્તિ નથી બનાવતો, તો હું આ પથ્થરનું જે આવરણ છે તેને દૂર કરું છું. લગભગ ભગવાનના ચિત્રો હોય છે, તમે જોઈ શકો છો. આના ઉપરથી ફલિત થાય વિપિનભાઈ કે આપણા જે બાળકો છે એના હૃદયમાં પરમાત્મા બેઠો છે, ભગવાન બેઠો છે. મિત્રો તમે જે ડ્રોઈંગ જોયા તે હતા બધા જ ડ્રોઈંગ, પણ આમાંથી જે મને ગમ્યા એ આ ડ્રોઈંગ હતા. તો તમે જુઓ કેવા ડ્રોઈંગ સરસ મજાના છે, બરોબર?